જય બજરંગબલી મિત્રો, હું છું વિનેશ જોડી અને સ્વાગત છે તમારું ફરીથી અમારા વિડીયોની અંદર. તો મિત્રો, આજે શનિવાર અને આજે છે રક્ષાબંધન. આજે અમારે 2 દિવસની રજા છે, પણ અમે ઘરે નથી ગયા. 2025નું રક્ષાબંધન છે ને અમે તો કંઈ ઘરે ગયા નથી. 2 દિવસની રજા હતી એટલે ઘરે જવામાં 7 8 4 દિવસ પછી જઈશું. પણ બધા મારા મિત્રો જતા રહ્યા, અમે 2 નંગ વહીતા છીએ. તો હવે જઈએ અમે બહાર ફરવા, આટા વાટા મારી. ટાઈમ તો પાસ થતો નથી. અચાનક 8 કલાક કામ કરીને પછી અચાનક રજા આવી જાય ને એટલે મૂડ ન આવે. આવી કંઈક હોસ્ટેલ છે મારી, આખી હોસ્ટેલ સુમસાન થઈ ગઈ. કંઈ કેવું છે તારે? બસ કાંઈ નહીં. એ અમારા વિડીયોમાં આવે એટલે શરમાય, આપણને કંઈ શરમ કરવામાં આવે નહીં. કેમ કે આપણે તો પહેલાંથી બ્લોગ બનાવી છીએ અને કોન્ફિડન્સ આપણને તો આવે. આને અમારે કોન્ફિડન્સ નથી આવતો, પણ ધીરે ધીરે આવી જાય. હા, બહાર તો આવ્યા પણ બધી દુકાનો બંધ છે. કેમ કે આજે રક્ષાબંધન છે એટલે કાંઈ લગભગ ખુલ્લું ના હોય. બધી દુકાન બંધ છે. બહારની દુકાન બંધ છે, આ બંધ છે, પાણીપુરીની લારી પણ બંધ છે. તો જવાનું થાય પાછું. રક્ષાબંધનમાં કંઈક આવું છે, કંઈ બહુ ખાસ છે નહીં. ગામડે બધાને એમ થતું હોય કે આ લોકો જોબ કરે તો સારું છે, પણ ભાઈ અહીંયા લાગે કંઈ એટલી બધી ખાસ હોય નહીં. પરબ નો એટલે 1 2 કરે જવાની મજા આવે નહીં. કંઈ બહુ જાજી રજાઓ મળે નહીં કંપનીઓમાં. ગામડામાં જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ લોકો તો જલસા કરે કંપનીઓમાં જઈને, તો એવા એવું છે નહીં બિલકુલ. અહીંયા કોઈ જાતના જલસા હોતા નથી. અહીંયા તમારે એક મશીનની જેમ કામ કરવાનું હોય. બસ રજાઓ આવે, પણ એ રજાઓ તમે આખોથી, કેમ કે પરિવાર ફેમિલીનો હોય તો તમારે બહુ થાય નહીં. અને જે મિત્રો હોય રજા ઉપર, એ ઘરે બધા જતા રહે, વૈદા હોય 1 2 નંગ, તો એ પછી એમ. બાકી મિત્રો હોય તો પછી મજા આવે, તો બધા જાય. પણ બધા મારા તો બધા મિત્રો છે ભાવનગર, તળાજા, કાઠિયાવાડના, એ તો બધા જતા રહે. અમે જ નથી જતા, બાકી બધા જતા રહે. ઉતરી જાય. તમને કેટલા લાગે અંદાજા? મને એવું લાગે તું 5 થી વધારે ન કરી. ચેલેન્જ તમારી આપશે. જોઈએ આપણે 5 થી વધુ કરી દે. 1 2 3 4